દેશમાં અત્યારે સૌથી કોઈ વધારે ચર્ચાસ્પદ મુદ્દો હોય તો તે નીટનો પેપર લીક કૌભાંડ મામલો। આ ઘટનાથી 22 કરોડ યુવાનોના ભવિષ્ય સાથે છેડા થયા હોય તેવી લોકમુખે ચર્ચા છે। આને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ બરોબરના રોષે ભરાયા છે। શું કહી રહ્યા છે આ નેતાઓ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા નીટની પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી હતી, જેમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે આ પરીક્ષામાં ભાગ લીધો હતો, દિવસ રાત મહેનત કરી હતી। પરંતુ જે રીતે સરકારી પરીક્ષાઓમાં અવારનવાર છીંડાઓ સામે આવતા હોય છે, પેપર લીકની ઘટનાઓ સામે આવતી હોય છે, આવી જ ઘટના બની અને નીટનું પેપર લીક થતાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓના સ્વપ્ન રોડાયા। જી હા, જે ડૉક્ટર માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ હતા તેઓ હતાશા નિરાશામાં ગયા છે, કેમ કે જેણે સારું પેપર લખ્યું છે, જેણે સારું પ્રદર્શન કર્યું છે, તેમને આશા હતી કે આ વખતે નીટમાં તેઓ પાસ થઈને પોતાની જે કારકિર્દી છે તે ઘડવા માટે આગળ પગલું લેશે, પરંતુ આ પેપર લીકે સૌ કોઈના સપના પર પાણી ફેરવી દીધું છે અને આને લઈને લોકો સરકારને પણ એટલા જવાબદાર માની રહ્યા છે। પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ ફરી એકવાર સરકારની છબી ખરડાઈ છે ને આને જ લઈને આજે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। ગુજરાત હોય કે કેન્દ્ર સરકાર, જે રીતે અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવે છે તે ખૂબ ચિંતાજનક હવે યુવાનોના ભવિષ્ય માટે બની છે। અને આ મામલાને લઈને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ, શું કહી રહ્યા છે પ્રવક્તા આમ આદમી પાર્ટીના, તે સાંભળો। નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ બદલીને નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરી દેવું જોઈએ। આજે જે 2026ની નીટની પરીક્ષામાં જે ગેરરીતિ સામે આવી છે એ સ્પષ્ટપણે એનટીએની વહીવટી નિષ્ફળતા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની અસંવેદનશીલતા દર્શાવે છે। આજે સંસદીય સમિતિના રિપોર્ટ પ્રમાણે 2024માં 14 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એનટીએ દ્વારા લેવામાં આવી હતી અને એમાંથી 5 જેટલી પરીક્ષાઓમાં આજે ગેરરીતિ સામે આવી છે। આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે 2024માં પરીક્ષા લેવામાં આવી હતી નીટમાં, એમાં પટના અને ગોધરા સુધીમાં ગેરરીતિ સામે આવી હતી, પરંતુ એમાં પણ વિકાસ થયો અને આજે 2026ની નીટની જે પરીક્ષા લેવામાં આવી એમાં ગેરરીતિ રાષ્ટ્રવ્યાપી બની। પરંતુ પ્રશ્ન એ પૂછવો છે કે આમાં કોઈની જવાબદારી ખરી, આમાં કોઈની એકાઉન્ટેબિલિટી ખરી, કોઈ રાજીનામું આપશે ખરું? કેમ કે આ ફક્ત ને ફક્ત 23 વિદ્યાર્થીઓ માટે નહીં, 23 લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરવાનું કામ આજે આ સરકાર અને એનટીએ દ્વારા કરવામાં આવ્યું છે। મારે કહેવું છે એક ડોક્ટર તરીકે કે આજે એક વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, એનો પરિવાર લાખો રૂપિયા ખર્ચો કરે છે, ત્યારે નીટમાં સારા માર્ક્સ મેળવી શકે છે। ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સારા માર્ક્સ આવ્યા છે, ફરીથી પરીક્ષા આપશે તો સારા માર્ક્સ નહીં પણ લાવી શકે, તો એના પાછળ કોણ જવાબદારી લેશે? આજે ફરીથી એ લોકોએ કોચિંગ કરવું પડશે અને કોચિંગના પૈસા કોણ આપશે, એની જવાબદારી કોણ લેશે? એ મારે પ્રશ્ન પૂછવો છે અને મારે સરકારને એ પણ પ્રશ્ન પૂછવો છે કે આમાં સરકાર શા માટે આ લોકોને છાવરે છે? કેમ કે માહિતી તો એવી પણ મળી છે કે આમાં જેની ધરપકડ કરવામાં આવી છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે। એ ભારતીય જનતા પાર્ટીમાં પદાધિકારી છે। આજે સરકારને શરમ આવી જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓ જયારે સેન્ટર પર પરીક્ષા આપવા જાય છે ત્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય એનાથી કિલોમીટર દૂર દૂર સુધી એમને સેન્ટર આપવામાં આવે છે। આજે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર તુલસીની માળા કાઢી નાખવામાં આવે છે। આજે વિદ્યાર્થીઓના હાથમાંથી કાળા દોરા કાઢી દેવામાં આવે છે। અરે જેને પકડવાના છે એને પકડી શકતા નથી અને વિદ્યાર્થીઓના ગળામાંથી તુલસીની માળા કાઢવા માટે આ સરકાર વ્યસ્ત છે, એનટીએ વ્યસ્ત છે। જો એનટીએ દ્વારા પરીક્ષા સારી રીતે લેવાઈ ના શકતી હોય તો સીબીએસઈ બોર્ડને આપી દેવું જોઈએ, એનટીએને તાળા મારી દેવા જોઈએ, પરંતુ સરકાર સામે સ્પષ્ટ અને કડક રીતે માંગણી છે કે આજે એનટીએ ઉપર પણ એટલી જ કડક કાર્યવાહી કરવી જોઈએ જેટલી કડક કાર્યવાહી પેપર ફોડનારા ઉપર કરવામાં આવે અને આના પાછળ કોઈની જવાબદારી તે થવી જોઈએ, કોઈની એકાઉન્ટેબિલિટી થવી જોઈએ, કોઈએ રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ અને વિદ્યાર્થીઓ સામે આવી એમની સમક્ષ માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। નમસ્કાર, જય હિન્દ દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, દેશની અંદર ફરીવાર નીટનો પેપર લીક થઈ ગયો અને તમામ 23 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અને એમના પરિવારજનોની સાથે હું મારી સંવેદના વ્યક્ત કરું છું। મિત્રો, આ પહેલીવાર દેશની અંદર નીટનો પેપર લીક નથી થયો, પરંતુ 2017માં, 21માં, 24માં અને આજે ફરીવાર
ચાર વખત આ દેશની અંદર નીટનો પેપર લીક થઈ ગયો. આ કઈ રીતના થાય છે? આ સરકારની અને તંત્રની મિલીભગતથી થાય છે. જે નેતાઓ, જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને લીક માફિયાઓ હજારો કરોડો રૂપિયાનો ધંધો આ પેપર લીક કરીને કરે છે. એમના મામા ફઈના દીકરાઓને ડોક્ટર બનાવવા માટે ગરીબ, પછાત, નબળા, દબાયેલા, કચડાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના જે મધ્યમ વર્ગના લોકોના જે યુવાનો છે, યુવતીઓ છે, દીકરાઓ છે, દીકરીઓ છે, એમનું ભવિષ્ય ધૂંધળું બનાવવાનું કામ કરે છે. મારે તમને આજે પૂછવું છે કે 2017માં જે પેપર લીક થયો, 21માં થયો, 24માં થયો, એના ક્યાં છે ગુનેગારો? આરોપીઓ ક્યાં છે? એક પણ ગુનેગાર કે આરોપી જેલની પાછળ નથી. ત્યારે મારે તમને કહેવું છે કે હવે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે. આ લોકો એક પેપર સરખી રીતના લઈ નથી શકતા. કઈ રીતના સરખી રીતના સરકાર ચલાવશે, આ દેશને ચલાવશે? ત્યારે હું 100% એવું માનું છું કે સદંતર આ સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે યુવાનોએ મેદાનમાં આવવું પડશે. આ શહીદ આઝમ સરદાર ભગતસિંહનો દેશ છે. શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા આપણે યુવાનો છીએ. ત્યારે ક્યાં સુધી આપણે જિંદાબાદ, મુર્દાબાદના નારાઓ લગાડશું? ક્યાં સુધી આવેદન, નિવેદન, લડેંગે જીતેંગેના નારાઓ લગાડશું? આપણે સવે રોડ રસ્તા ઉપર આવીને આંદોલન કરવું પડશે. અને આ સરકાર સીધી રીતના નહીં માને. આ સરકાર જન આંદોલનની ભાષા માનવાવાળી સરકાર છે. ત્યારે હું તૈયાર છું, હું તમારી સાથે છું અને આમ આદમી પાર્ટી તમારી સાથે છે. આવો આપણે સૌ સાથે મળીને ભવિષ્યમાં ક્યારેય પેપર લીક ન થાય અને આજે જે પેપર લીક થયો છે એના તમામ ગુનેગારોને અને આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવે એવી સરકારને માંગ કરીએ. અને ગુજરાતની અંદર પણ 2014થી લઈને 24 સુધીમાં 34 પેપરો લીક થયા. યુવાનો જરા વિચારો, આપણું ભવિષ્ય કેવા લોકોના હાથમાં છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની છે. જે રીતના નેપાળની અંદર ક્રાંતિ થઈ એ જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર યુવાનોએ ક્રાંતિ કરવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર તમામ પત્રકાર મિત્રોનું, મીડિયા રિપોર્ટરોનું, તમામ મિત્રોનું આજની પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત છે. ગઈ તારીખ 3 મેના રોજ ભારત સરકાર દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવી હતી. 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ખૂબ જ હોંશે આપી હતી. આ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓની જ મહેનત નહીં, પણ એમના આખા પરિવારની ખૂબ જ મહેનત હતી. મહિનાઓ સુધી મહેનત કરી. પરિવારની સાથે કોચિંગ સ્ટાફની, એમના શિક્ષકોની મહેનત હતી. લાખો વિદ્યાર્થીઓએ આશા રાખેલી કે આ પરીક્ષા અમે આપીશું અને મેડિકલ ફિલ્ડમાં આગળ વધી અને ભારત દેશની અંદર હેલ્થ સર્વિસમાં, આરોગ્ય સેવામાં અમારું શ્રેષ્ઠતમ યોગદાન આપીશું. પરીક્ષા આપી, મહિનાઓની મહેનત બાદ પરીક્ષા આપી. પરીક્ષા આપ્યા પછી 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે એ ખબર પડી કે આ પેપર જે આપવામાં આવ્યું છે, પેપર તો પરીક્ષા આપ્યા પહેલા જ લીક થઈ ગયું હતું અને આ પરીક્ષાને સરકારે રદ કરી અને CBI ને એની તપાસ સોંપી. ત્યારે સવાલ એ થાય છે કે પરીક્ષાનું પેપર લીક કેમ થઈ જાય છે? કયું એવું કારણ છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું? ગુજરાતની અંદર છેલ્લા 7-8 વર્ષમાં 20 કરતા વધારે પરીક્ષાઓના પેપર લીક થયા. એમાં સરકારી પરીક્ષા, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી એના પેપરો લીક થયા અને આ જ મોડલ હવે આખા દેશમાં જાણે કે લાગુ પડી ગયું. ગયા વર્ષે નીટમાં જે રીતના છબરડા થયા હતા એવું જ આ પેપરમાં પણ થયું અને પેપર લીક થઈ ગયું. લાખો વિદ્યાર્થીઓની આશા ઉપર, એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. આ ભારત સરકારની, વ્યવસ્થા તંત્રની ખૂબ જ મોટી નિષ્ફળતા છે, જેને સ્વીકારવી રહી. આ આખા ઘટનાક્રમમાં પેપર લીક કરવામાં જેમણે ભાગ ભજવ્યો છે એમની કડક તપાસ થાય અને એમને દાખલા રૂપી ખૂબ જ મોટી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ક્યારેય બને નહીં અને વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય. આમ આદમી પાર્ટી માંગ કરે છે કે આમાં સંડોવાયેલા કોઈ પણ અધિકારી, કોઈ પણ કર્મચારી કે કોઈ પણ રાજકારણી હોય એને કોઈ પણ પ્રકારે છોડવામાં ન આવે અને વિદ્યાર્થીઓને એમના હિતને રક્ષણ પૂરું પાડવામાં આવે.
આભાર. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જેમણે નીટની પરીક્ષામાં જે પેપર લીક કૌભાંડ મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા એક તરફ જે પેપર કૌભાંડ કરનાર આરોપીઓ છે તેમની ધરપકડ કરવા માટેની તપાસ તેજ કરી છે. આરોપીઓની ધરપકડ પણ કેટલાકની કરી છે. બીજી તરફ જે રીતે સરકારને આડે હાથ લેવામાં આવી રહ્યા છે વિપક્ષ દ્વારા અને હવે લોકોને મેદાનમાં ઉતરવાની ચીમકી આપવામાં આવી રહી છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે જોવાનું કે આ મામલે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.